હાય નમસ્કાર મિત્રો, હું છું પરેશ અને અત્યારે હું છું ગોમતી નદી કાંઠે. આ ગોમતી ઘાટ તરીકે ઓળખાય છે. સામે દ્વારકાધીશનું મંદિર છે અને એમની બાજુમાં ગોમતી નદી વહે છે અને આગળ જતા આ ગોમતી નદી સમંદરને મળે છે. અહીંયા હજારો શ્રદ્ધાળુઓ દીવા કરે છે ગોમતી નદીમાં અને એની શ્રદ્ધા પૂરી કરે છે. આપણે ગોમતી ઘાટ ઉપર આવીને આ માછલી લોટ ખવડાવવાની મજા આવે. તમે જેવો લોટ નાખો ને તરત પકડી લે. આ લોટ નાખી તો બે કામ થાય. એક તો માછલીનો ખોરાક મળે અને આ જે લોટ વેચે એને રોજગારી મળે. ગોમતી ઘાટથી હાલતા હાલતા અહીંયા આવ્યો ને ત્યાં આ નજારો જોવા મળ્યો. આ તોફાની સમંદર, આ હવા, આ પવન, આમ ઊંચા ઊંચા મોજા, આ જોવાની મજા છે. અમારા ગોમતી ઘાટમાં આપણા કાકા ખોવાઈ ગયા, માન જેડ્યા અને એક વખત ગોમતી ઘાટમાં આપણા કાકાને આખા પલાળી દીધા. એટલે આખા મને ડ્રાઈવર સાહેબ ને બે ને પલાળી દીધા. આ પલખણો પલ્લી ગયો એટલે આખો ખારો થઈ ગયો. આજનો આ નજારો તો એવો છે કે એમ થાય બસ આઈને રોકાઈ જાય. ત્યાં રોકાવાની ચા કર, મારે ઘરે છોકરા વાટ જોવે છે. છોકરા હારે છે, કોઈ વાત જોતું નથી, હાવ ખોટા છે. તો ઢાંઢો ખાણ ઓગાળે ને એમ દોડો ઓગાળે આપણા કાકા.